નમસ્કાર મિત્રો. આજનો મારો વિષય જરા અલગ છે, કવિતાને લગતો વિષય છે. આ કવિતા છે ધ્રુવ દાદાની. કવિ ધ્રુવ ભટ્ટ. કદાચ તમે આ કવિતા અવારનવાર સાંભળી હોય. આ કવિતાને અવાજ આપેલો છે શબનમ વિરમાનીએ. તમે યુટ્યુબમાં એનો વિડીયો એમનો જોઈ શકો છો. બહુ જ સુંદર કવિતા છે. અને આ કવિતાનો મેઇન ઉદ્દેશ્ય એ આપણી અંદર રહેલી નિખાલસતા, કે આપણે અત્યારે આ ભૌતિકતાની દુનિયામાં જે દોડાદોડ કરીએ છીએ, જીવવાનું જે ભૂલી ગયા છીએ. લાઈક સવાર ઉગે અને સાંજ પડી જાય તો આપણે આપણી જાતને ક્યાંય શોધી શકતા નથી કે આપણે રિયાલિટીમાં શું છે. લાઈક આપણે એક મશીન બની ગયા છે કે રોજ સવારે ઉઠવાનું, જે કંઈ કામ ધંધો મળ્યો હોય એ કામ ધંધો કરવાનું, સાંજે પાછા ઘરે આવવાનું, ખાવાનું ને પછી સૂઈ જવાનું. તો આ બધી જે રોજની રઝળપાટ ખરી, એમાં કંઈક જીવનના અંશ, કંઈક જીવન, કંઈક થોડી મજા, જે મજાની વાત કરી છે એ બહુ સુંદર આ કવિએ વાત કરી છે. તો એ કવિતા તમારી સામે મૂકું છું. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાન, ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો હું હોઉં તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં આપણી પટારીમાં, આપણો ખજાનો હેમખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાન, ઉપરથી કુદરતની રહેમ છે. આગળ ધ્રુવ દાદા એવું કહે છે, આંખોમાં પાણી તો આવે ને જાય, આંખોમાં પાણી આવે ને જાય, નથી ભીતર એટલે કે હૃદયમાં, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટના કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. વધઘટના કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમુંદરને હોતી. સૂરજ તો ઉગીને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમ નેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાન, ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને વળી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાન, ઉપરથી કુદરતની રહેમ છે. મિત્રો, આ કવિતાની અંદર જે મોજની વાત કરી છે, જે ફાટેલા ખિસ્સાની વાત કરી છે, જે પટારીની વાત કરી છે, જે આંખોની અંદર જે આંસુ આવે છે જાય છે એની વાત કરી છે, જે હિસાબ ન રાખવાની કાંઠાઓને નિમિત્ત બનાવીને વાત કરી છે કે ભાઈ સમુદ્રમાં ભરતી આવે અને ઓટ આવે, તો જે કાંઠાઓ છે એનો હિસાબ કાંઠાઓ રાખે કે ભાઈ કેટલીક વખત ભરતી આવી ને કેટલીક વખત ઓટ આવી. સમુદ્રને તો એ બાબતથી કોઈ લેવા દેવા જ નથી. સમુદ્રને તો કોઈ પરવા જ નથી એ બાબતની. ઠીક એવી રીતના આપણી જીવનની અંદર દુઃખ, તડકી કે છાયડી, તડકી છાયડી એ જીવનનો ક્રમ છે. આવે અને જાય, આવે અને જાય. તો એનાથી આપણા અંદર મીન્સ કે આપણી મનસ્થિતિમાં, આપણા મનના વલણમાં કોઈ ફેર પડવો જોઈએ નહીં. એટલે કે બીજા અર્થોમાં પરવા ન હોવી જોઈએ. સમુદ્રના જેમ જીવન હંમેશા સમુદ્ર જેવું અગાધ હોવું જોઈએ. તો ધ્રુવ દાદાની આ સુંદર પંક્તિ મેં આપની સમક્ષ રજૂ કરી. ખૂબ સુંદર કવિતા છે, મને પર્સનલી ખૂબ ગમે છે. એટલા માટે મને થયું કે ચલો આજે આ વસ્તુ હું આનો વિડીયો બનાવું. આપે મને આટલા હૃદયથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના હૃદયમાં વિરાજમાન પરમાત્માને વંદન કરું છું. નમસ્કાર.